નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લાકડિયા ગામના 70 વર્ષના મહિલા ખેડૂતની કાનૂની જાણકારી અને જાગૃતિનો વિજય। સામખિયાળી પીજીવીસીએલે ગેરકાયદે વસૂલેલા નાણાં પરત કરવાનો સીજીઆરએફનો આદેશ તેમજ 111 ખેતી વિષયક વીજ જોડાણ રદ કરવા સામે તપાસ અને સંબંધિત પર કાર્યવાહીના આદેશ। કહેવાય છે કે સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત નહીં। આ વાતને આજે ભચાઉ તાલુકાના લાકડિયા ગામના એક વિધવા એસસી મહિલા ખેડૂત મચ્છોયા પૂરીબેન ભૂરાભાઈએ સાર્થક કરી છે। સામખિયાળી પીજીવીસીએલના ભ્રષ્ટ વહીવટ અને નિયમોના ઉલ્લંઘન સામે 1 વર્ષ સુધી અરજદારે હિંમત હાર્યા વગર પત્રો અને પુરાવાઓ સાથે લડત ચલાવી હતી। સીજીઆરએફ અંજાર દ્વારા કરવામાં આવેલ હુકમ હવે માત્ર આ એક ખેડૂત પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ સમગ્ર કચ્છ ગુજરાતના એસસી ગ્રાહકો માટે મહત્વનો બન્યો છે। લેખિત અને મૌખિક કાનૂની લડાઈ લડ્યા બાદ ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ સીજીઆરએફે તારીખ 21/1/2026ના રોજ ખેડૂતની ફેવરમાં ચુકાદો આપીને વીજ કંપનીને જોરદાર ફટકાર લગાવી છે। વિગતવાર જય લોકતંત્ર સાથે જણાવવાનું કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા ગામના 70 વર્ષના અનુસૂચિત જાતિના વિધવા જાગૃત મહિલા ખેડૂત મચ્છોયા પૂરીબેન ભૂરાભાઈ વતી પુત્ર પ્રતિનિધિ કેશવલાલ ભૂરાભાઈ મચ્છોયાની સત્ય અને કાનૂની લડતે વીજ કંપનીના મનસ્વી વહીવટના લીરા ઉડાવ્યા છે। સામખિયાળી પીજીવીસીએલ દ્વારા સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી અનુસૂચિત જાતિ એસસીના ગ્રાહક હોવા છતાં ગેરકાયદે નાણાં વસૂલવા અને ખોટા કોટેશન આપવાના તેમજ વીજ કંપનીના નિયમો કે પરિપત્રોના ઉલ્લંઘન મામલે તારીખ 9/1/2026ના રોજ થયેલ પ્રથમ હિયરિંગમાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ સીજીઆરએફે ખેડૂતની ફેવરમાં ઐતિહાસિક હુકમ કર્યો છે। શું હતો સમગ્ર મામલો? અરજદાર મચ્છોયા પૂરીબેન ભૂરાભાઈની વાડી સર્વે નંબર 296/2માં ખોટી રીતે રદ કરેલ વીજ જોડાણ, જોખમી વીજ પોલ અને ઢીલા વાયરો ગેરકાયદે નાણાંની વસૂલાત બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હતું। ઉલટાનું આ કામગીરી માટે કંપનીએ અરજદાર પાસે 37,102 રૂપિયાના કોટેશનની માંગણી કરી હતી। આ ઉપરાંત અરજદાર એસસી કેટેગરીમાં આવતા હોવા છતાં એસસીપી સ્કીમનો લાભ આપવાને બદલે તેમની પાસેથી નવા જોડાણના નામે 7,685 રૂપિયા ગેરકાયદે રીતે વસૂલ કરવામાં આવ્યા હતા। સીજીઆરએફનો કડક આદેશ। આ મામલો અંજાર સ્થિત સીજીઆરએફ ફોરમમાં પહોંચતા જાગૃત અરજદારે પીજીવીસીએલના લેજર અને વિરોધાભાસી પત્રો તેમજ આરટીઆઈમાં મળેલ માહિતીના પુરાવા રજૂ કર્યા હતા। ફોરમે તમામ પુરાવાઓ તપાસી નીચે મુજબનો ચુકાદો આપ્યો છે। 1. નાણાં પરત ગેરકાયદે વસૂલ કરેલ 7,685 રૂપિયાની રકમ અરજદારને પરત આપવી। 2. કોટેશન રદ કરવામાં આવ્યું, જોડાણ રદ કરવામાં આવ્યું અને જવાબદારો સામે શિસ્તભંગને પગલાં લેવાનો આદેશ। 3. તંત્રને ફટકાર એસસી સ્કીમ એસસીપીનો લાભ ગ્રાહકોને મળે તે માટે તમામ કચેરીઓમાં જાણકારીના બોર્ડ લગાવવા અને રજિસ્ટર નિભાવવા આદેશ કર્યો। ભ્રષ્ટાચાર પર પ્રહાર ઉલ્લેખનીય છે કે આરટીઆઈ દ્વારા એ પણ બહાર આવ્યું હતું કે આ વિસ્તારમાં અંદાજે 111 જેટલા ખેતીવાડી જોડાણ રદ કરવામાં ગેરરીતિ થઈ હતી। આ ચુકાદાથી અન્ય ખેડૂતોમાં પણ અન્યાય સામે લડવાની આશા જાગી છે। અરજદાર વતી તેમના પ્રતિનિધિ પુત્ર કેશવલાલ ભૂરાભાઈએ જણાવ્યું હતું કે આ સત્ય, કાનૂન અને ખેડૂતની ધીરજની જીત છે। આ ચુકાદાથી સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને પીજીવીસીએલના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। 1 વર્ષની આ કાનૂની જંગ બાદ વિજયી બનેલા અરજદારના પ્રતિનિધિએ એમ પણ જણાવ્યું કે આ લડાઈ માત્ર પૈસા પરત લેવાની નહોતી, પણ અન્યાયી સિસ્ટમ સામેની હતી। આજે ફોરમે જે રજિસ્ટર નિભાવવાનો અને બોર્ડ લગાવવાનો હુકમ કર્યો છે તેનાથી ભવિષ્યમાં કોઈ અધિકારી ખેડૂતને મળતા લાભથી વંચિત રાખી કે છેતરી શકશે નહીં। આભાર સહ અરજદાર પ્રતિનિધિ મચ્છોયા કેશવલાલ પૂરીબેન ભૂરાભાઈ 99 099 70 895 તારીખ 31/1/2026 સ્થળ લાકડિયા બિડાણ સીજીઆરએફ અંજારનો હુકમ પીજીવીસીએલ સામખિયાળી ઓફિસ સહિત અન્ય ફોટો।